આગળ વાત કરીએ તો જગતનો તાત ફરી એક વખત આક્રોશિત છે। ખેડૂત આક્રોશિત છે બજારની સિસ્ટમથી, યાર્ડમાં વેપારીઓના વલણથી અને શાકભાજીના નજીવા ભાવથી। સિઝન દરમિયાન તનતોડ મહેનત કરવા માટે ખેડૂતને પાકની ઉપજ બાદ એટલું પણ વળતર નથી મળતું કે સહેલાઈથી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે। હાલ શિયાળામાં શાકભાજીની આવક વધતા હોલસેલ ભાવમાં કડાકો થયો છે અને ખેડૂતોને પોતાની ઉપજના ચોકલેટ જેટલા ભાવ મળી રહ્યા છે। જી હા, ટામેટા, કોબીજ કે પછી રીંગણને આપણા સુધી પહોંચતા ભલે 30 કે 40 રૂપિયા થાય, પરંતુ ખેડૂતોને ટામેટાના ભાવ મળી રહ્યા છે માત્ર 2 રૂપિયા। આક્રોશિત ખેડૂતની વ્યથા જોઈએ આ અહેવાલમાં। હાલ શિયાળામાં શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે। જે શાકભાજી સામાન્ય દિવસોમાં 150 થી માંડી 200 રૂપિયા કિલોના ભાવે મળતા હતા, તે શાકભાજી હાલ 30 થી 40 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે। પરંતુ આ 30 કે 40 રૂપિયા પણ ખેડૂતને નથી મળતા। ખેડૂતને તો શાકભાજીના મળે છે એક ચોકલેટના ભાવ। જી હા, આપે સાચું જ સાંભળ્યું। જે ટામેટાનો ભાવ માત્ર 4 મહિના પહેલા 120 થી 130 રૂપિયા પ્રતિ કિલો હતો, તે ટામેટાના આજે પ્રતિ કિલોએ ખેડૂતોને માત્ર 2 થી 3 રૂપિયા જ મળે છે। જેના કારણે લીલા શાકભાજી વાવતા ખેડૂતો ઓછા ભાવ મળતા લાલઘૂમ થયા છે। સારા ભાવની આશા સાથે શાકભાજી લઈ ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચે છે, પરંતુ બજારમાં પહોંચતા જ ખેડૂતોની આશા પર પાણી ફરી વળે છે। તનતોડ મહેનત બાદ પણ ખેડૂતોને શાકભાજીના નજીવા ભાવ મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે। આમ તો ખેડૂતોએ શાકભાજીના ઉત્પાદન માટે રાત દિવસ એક કરી દેતા હોય છે, ત્યારે શાકભાજી ઉત્પાદન થતું હોય છે। જો કે તેમની આ તનતોડ મહેનત બાદ પણ જ્યારે કોડીના ભાવ મળતા હોય છે, ત્યારે ખેડૂતોમાં આક્રોશ પણ વ્યાજબી છે। 3 રૂપિયા કિલો ટામેટા વેચાય છે। 3 રૂપિયા કિલોમાં અત્યારે ટ્રાન્સપોર્ટેશન, દવાનો ખર્ચો, ખાતરનો ખર્ચો, ખેડવાનો ખર્ચો, ડીઝલનો ને બધો થાય છે, પણ કંઈ મળતું નથી ખેડૂતને। છેલ્લે નાસી પાક થાય છે ખેડૂત। અને સરકાર એક બાજુ એમ કહે છે કે જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાનના નારા છે, પણ કિસાન સામે કોઈ રેમ નજર રાખતી નથી સરકાર। એક બાજુ બોર્ડર ઉપર જવાન શહીદ થાય છે અને અહીંયા કિસાનો શહીદ થઈ જાય છે, તો કરવું તો શું કરવું એમ। મહામૂલો અત્યારે પાક હોય અને ભાવ મળતો નથી, ખેડૂતને કરવાનું શું? એમને છોકરાઓની ફી ભરવી કે શું કરવું એ બધું કોઈ સમજણ પડતી નથી। હાલમાં લીલા શાકભાજીના ભાવ ચોકલેટ કરતા પણ સસ્તા ખેડૂતોને મળી રહ્યા છે। ટામેટા 2 થી 2.5 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, દૂધી 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે, ફ્લાવર 5 રૂપિયા કિલો, કોથમીર 8 રૂપિયા કિલો, વાલોર 7 થી 8 રૂપિયા કિલો, તો કોબીજ 10 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। શાકભાજીની હાલત દયનીય બની છે। ફ્લાવરની ભીંડા હોય, રીંગણ હોય કે પછી ટામેટા હોય, દરેક શાકભાજીમાં અત્યારે 20 કિલોનો ભાવ 80 રૂપિયા, 100 રૂપિયા, 60 રૂપિયા થઈ ગયો છે, જે બિલકુલ પોષણક્ષમ ભાવ છે નહીં। અત્યારે ખેડૂતો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે, ફંગીસાઇડનો ઉપયોગ કરે છે, દવાઓ વાપરે છે, એ દવાઓના પૈસા પણ ખેડૂતોને નીકળતા નથી। એક બાજુ ગવર્મેન્ટ એવી વાત કરે છે કે આપણે ઓર્ગેનિક ખેતી તરફનું વલણ ધરાવીએ, તો ઓર્ગેનિક ખેતી તરફ જવા માટે પણ ખેડૂતો તૈયાર છે, પરંતુ પોષણક્ષમ ભાવનો પ્રશ્ન આજે પણ ત્યાંનો ત્યાં છે, કાલે પણ ત્યાંનો ત્યાં છે, ભવિષ્ય પણ તેનું કંઈ દેખાતું નથી। સરકાર કોઈ એવા ફોર્મ્યુલાથી ચાલે કે જેથી ખેડૂતોને પણ કંઈ પોષણક્ષમ મિનિમમ ભાવ મળવો જોઈએ કે જેનાથી ખેડૂતોનું નુકસાન ના થાય, ખેડૂતોનું અહિત ના થાય, તેનું ગવર્મેન્ટને પણ ધ્યાન રાખવું જોઈએ અને પોષણક્ષમ ભાવ આપે તેવી મીડિયાના માધ્યમથી અમારી ખેડૂતોની નમ્ર વિનંતી છે। ખેડૂતોને પણ શાકભાજીના ભાવ નીચા મળતા હોય, પરંતુ આ જ શાકભાજી જ્યારે ગૃહિણીઓ સુધી પહોંચે છે, ત્યારે તેના ભાવમાં 5 થી 10 ગણો નહીં, પરંતુ તેમના કરતાં પણ અનેક ગણો ભાવ વધી જતો હોય છે। છૂટક બજારમાં કિલો શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો ટામેટાના પ્રતિ કિલોના ₹25, કોબીના પ્રતિ કિલોના ₹15, વાલોરના પ્રતિ કિલોના ₹30, તુવેરના પ્રતિ કિલોના ₹60, બીટના પ્રતિ કિલોના ₹40, ગાજરના પ્રતિ કિલોના ₹20, મરચાના પ્રતિ કિલોના ₹50ના ભાવ મળી રહ્યા છે। સાબરકાંઠાનો ઈડર તેમજ વડાલી પંથક શાકભાજી સહિત ટામેટાના પાક માટે પ્રખ્યાત છે।
અહીંથી પ્રતિદિન સેંકડો ટન ટામેટાનો પાક ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે ટામેટાના ભાવમાં અચાનક કડાકો બોલતા છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ ₹3 થી ₹4 થઈ ગયો છે, જેના પરિણામે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ ₹60 થી ₹80 જ મળતા ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી છે. એક તરફ મોંઘા દવા બિયારણ સહિત મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે, તો બીજી તરફ શાકભાજીના ભાવમાં કડાકો બોલી જતા ખેડૂતો માટે પણ વિપરીત પરિસ્થિતિ નિર્માણ પામી છે. ટામેટી અને રીંગણનું બરા પ્રમાણમાં વાવેતર કરેલ છે, તેમ છતાં 60 થી 70 રૂપિયા બજાર છે અને કિસાનોને હાલ મજૂરી ખર્ચ પણ ઊભો થતો નથી અને રોડ ઉપર ફેંકવાનો વારો આવ્યો છે. અને જો આવું ને આવું ચાલતું રહેશે તો સરકારની સામે અમારે હવે આ ખેતી છોડવાનો વારો આવશે અને શહેરી તરફ વળવાનો વારો આવશે. અને આગામી સમયમાં અમારે આ હાલની તારીખમાં તો રોડ ઉપર ફેંકીએ જ છીએ ટામેટા, બરાબર. અને આવું ને આવું જો સરકાર ચાલતું રહેશે તો અમારે ખેતી છોડવાનો વારો આવશે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન હોવાથી ભારતના અર્થતંત્રમાં એક બહુ મોટો ફાળો કૃષિનો છે. આજે ખેડૂતો માટે ખેતીનો વ્યવસાય ખોટનો ધંધો સાબિત થઈ રહ્યો છે. ખેતી કરનાર ખેડૂત રૂપિયા કમાવાની આશા તો દૂર, પરંતુ પોતાનું ગુજરાન ચાલી શકે તેટલું આર્થિક વળતર પણ નથી મેળવી રહ્યો. પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનો વ્યવસાય છોડી ખેડૂતો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે અને દિવસે દિવસે ખેતી વ્યવસાય સતત ઘટી રહ્યો છે. જો આવી જ સ્થિતિ રહી તો એવો પણ સમય આવશે કે ખેત પેદાશોની નિકાસ કરનાર આપણા દેશને અનાજ માટે અન્ય દેશ પર નિર્ભર રહેવું પડશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.